નવસારી ખાતે સ્મશાનમાં રક્તદાન કેમ્પ યોજી 76મા પ્રજાસત્તાક દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। નવસારી જિલ્લાના ચીખલીમાં આવેલ ટાંકલ ગામના યુવાનોએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અનોખી ઉજવણીનું આયોજન કર્યું હતું। ગામના યુવાઓએ દેશપ્રેમ સાથે માનવ સેવાને જોડવાના પ્રયાસરૂપે સ્મશાનમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું, જ્યાં જીવનનો અંત છે ત્યાં જ જીવન બચાવી લેવાના સંદેશ સાથે આયોજિત આ રક્તદાન શિબિરમાં ગામના યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું। તો શિબિરમાં ગામના યુવાઓએ દેશના વીર જવાનોને યાદ કરી રક્તદાન કર્યું હતું, તેમજ 26મી જાન્યુઆરીના દિવસે આવેલા ગોઝારા ભૂકંપનો ભોગ બનેલા લોકોને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તો સાથે જ યુવાઓએ જીવન દરમિયાન રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન દેહદાનનો સંદેશ પણ આપ્યો હતો। जय माताजी, वंदे मातरम। आज 26મી જાન્યુઆરીના દિવસે ટાંકલ ગામની અંદર જે રક્તદાનનું આયોજન કર્યું છે અહીં સ્મશાન ભૂમિની અંદર, તો પહેલાં તો હું મારા શહીદ વીરો અને જે 26મી આપણે ત્યાં જે ભૂકંપ આવ્યો હતો 26મી જાન્યુઆરીના દિવસે એ તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું। અને ગામના સાથ સહકારથી અને આજુબાજુના વિસ્તારના સાથ સહકારથી જે બ્લડ ડોનેશનનું જે આયોજન કર્યું છે ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે અને ગૌરવની લાગણી પણ અનુભવું છું। અને મારું એવું માનવું છે કે જીવતે જીવત રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન યા તો દેહદાન, અને આ આયોજન એટલા માટે કર્યું છે કે મૃત્યુ થાય ત્યારે તો આપણે અહીંયા આવીએ જ છીએ, પણ જીવતે જીવત પણ આ કાર્યક્રમ કેમ ઉપરવાળાએ આપણને જે આપ્યું છે એ લોકોને આપવામાં હું એવું માનું છું કે આપીએ તો એ લોકોને બી આનંદ આવે, એટલે તેના માટે આ કાર્યક્રમ રાખેલો છે અને સફળ કાર્યક્રમ છે। થેન્ક યુ વેરી મચ। જી, મારું નામ ભૂમિન ચંપકલાલ પટેલ, હું રહેવાસી ટાંકલ, તાલુકા ચીખલી, જિલ્લા નવસારીનો છે। આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે અમે ગામ લોકોએ સ્મશાન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, અને ખાસ સ્મશાન ખાતે રાખવાનું કારણ દેશવાસીઓને અમે સંદેશ આપવા માગીએ છીએ કે માણસે જીવતા જીવ બ્લડ ડોનેશન કરી લોકોને કોઈ પણ રીતે આપણે ઉપયોગી થઈ શકીએ, આપણું બોડીનું કંઈ પણ બ્લડ આપીને, અને મૃત્યુ પછી આપણે દેહદાન કરી કે ચક્ષુદાન કરી પણ આપણે લોકો ઉપયોગી થઈ શકીએ, એ સંદેશ આપવા માટે ખાસ સ્મશાન ખાતે અમે 26મી જાન્યુઆરીના દિવસે આયોજન કર્યું, અને આ અનોખી રીતે અમે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ।